ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. આજે સ્વર્ગસ્થ કમુબેનની શબ્દરૂપી શ્રદ્ધાંજલિ નિમિત્તે શ્રીમદ ભાગવત સત્સંગાર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને લઈ અને આજે શાસ્ત્રો દ્વારા કંઈક સમજવાનો આપણે પ્રયાસ કરશું. સૌથી મોટું સૌભાગ્ય આપણી પાસે જે છે, જેના વિષયમાં સ્વયં ભગવાન શ્રી ઉદ્ધવજીને કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત થવું, મનુષ્ય દેહ પ્રાપ્ત થવો, આ ભગવાનની સૌથી મોટી કૃપા છે આપણી ઉપર. કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે ભગવાન અમારી બાજુ ધ્યાન નથી આપતા, ભગવાન અમારી ઉપર કૃપા નથી કરતા. ઘણા લોકોની કળિયુગમાં પ્રાય આ કમ્પ્લેન છે કે અમારા જીવનમાં આટલું દુઃખ છે, આટલી સમસ્યાઓ છે, તો ભગવાન અમારી સામે કેમ જોતા નથી? અને ક્યારેક ક્યારેક દુઃખની માત્રા એટલી વધી જાય તો વ્યક્તિને એવું લાગવા માંડે કે ભગવાન જેવું કાંઈ છે નહીં. જો ભગવાન હોત તો અમારા દુઃખનું કંઈક સોલ્યુશન એણે કર્યું હોત. પણ હવે પ્રશ્ન એ છે કે દુઃખ જીવનમાં આવે છે એનું કારણ કોણ છે? આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે છે, કોઈ પ્રોબ્લેમ થાય છે, કોના કારણે આવી છે? ભગવાનના કારણે છે? નથી. હજી બધા લોકો ના પાડે છે ભગવાનના કારણે નથી. તો મતલબ દોષ પણ ભગવાનને આપવાનો નથી. કારણ કે કોઈ સમસ્યાનું સમાધાન ક્યાંથી થવાનું છે? એના મૂળ કારણ એને સમજવું પડશે ને. દુઃખનું કારણ શું છે? અને એને સમજતા પહેલા એ સમજવું પડશે દુઃખ શું છે. અચ્છા, આપણે કોઈને પ્રશ્ન કરીએ, અચ્છા તમને જ કોઈ વ્યક્તિ પૂછે દુઃખ શું છે, તો એનો આન્સર શું આપો તમે? દુઃખ. પેલા મને કે દુઃખ છે તમારે? આવ્યું છે ક્યારેય જીવનમાં? તો તમને ખબર છે દુઃખ કોને કહેવાય? નથી. દુઃખ છે પણ એ ખબર નથી દુઃખ શું છે. અચ્છા, તમે એવું માનો છો કે મૃત્યુ પછી પાછો જન્મ થાય છે? અનુભવ છે? નથી. ઓકે, તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે બહુ સારા વ્યક્તિ છો તોય તમારી હારે જ ખોટું થાય છે? એટલે બધાને આ જ છે કે હું બરાબર છું પણ સામે વાળો મારી હારે સારું કરતો નથી. બરાબર? આવા બધા પ્રશ્નો છે, બહુ બધા પ્રશ્નો છે આવા. પણ મૂળ વાત એ છે કે આ બધા પ્રશ્નોનો ઉત્તર ક્યાં મળે? મતલબ પ્રશ્ન તો આપણી અંદર આવે છે કારણ કે આવું બધું આપણે અનુભવીએ છીએ. પણ હવે પ્રશ્ન મૂળ એ છે કે આ પ્રશ્ન પૂછવા ક્યાં જવું કે આનો સચોટ ઉત્તર મળે. તમે તમારા પાડોશીમાં પૂછવા જાઓ, કઈ સમસ્યા હોય તો પાડોશી કે તારા કરતા મારો પ્રોબ્લેમ ડબલ છે. અને આ દુનિયામાં બધાને એમ જ છે કે મારા પાડોશી કરતા મારો પ્રોબ્લેમ ડબલ છે. અને કોઈ વ્યક્તિને પૂછો કે આ દુનિયામાં સુખી કોણ છે, બોલે એ પાડોશી છે.
હે ને? બધાને એવું લાગે કે મારા પાડોશી પાસે જે છે એ મારી પાસે નથી. તો હવે આપણે કદાચ માની લો બધું એને પૂછવા જતા હોય તો આ પ્રશ્ન એને પૂછીએ તો એ કે આ તો મને ખબર નથી. પછી એવું લાગે ગામમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એને પૂછવા માટે જઈએ તો એની પાસે જાય તો એ કે મને ખબર નથી. તો આ બધા પ્રશ્નો તો આપણા જીવનમાં થાય છે. ઘણીવાર તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે ક્યારેય મરવું જ નથી? આવું તો બધાને લાગે છે. અથવા ક્યારેય એવું થયું કે મારો જન્મ અહીંયા નહોતો થવો જોઈએ, અત્યારે જ્યાં થયો છે. અથવા તમને ક્યારે એવો વિચારો કે મારી ઉંમર ન વધવી જોઈએ? હવે આ 25 વર્ષ બહુ મજા આવે છે, યુવાની છે, આનંદ છે, હવે આપણે ગઢા નથી થવું, બુઢા નથી થવું, આવું લાગે છે? અથવા તમે ક્યારે એપ્લિકેશન કરેલી કે ભાઈ અમને જલ્દી બુઢા બનાવો? અચ્છા, કોઈ રોગી થવા ચાહે છે? રોગ ચાહો છો? નથી ચાહતા. આ નહીં ચાહવા છતાં જે વસ્તુ આવે છે આ દુઃખ છે. જેની ઈચ્છા નથી કરતા આપણે, જેની કામના નથી, જે ક્યારેય માગ્યું નથી છતાં આવે છે, આ દુઃખ છે. અને સુખ કોને કહેવાય? સુખ મતલબ એ આપણે માગતા નથી, આપણી ડિમાન્ડ નથી, છતાં આવી જાય છે. આ બંને એવી રીતે આવે છે અને એવી રીતે જાય છે કે જેની આપણને કાંઈ ખબર નથી. આવી જાય તો અનુભવી લઈએ છીએ, આપણી શુદ્ધ ભાષામાં ભોગવી લઈએ છીએ. દુઃખ આવ્યું તો દુઃખને ભોગવીએ છીએ, સુખ આવ્યું તો સુખને ભોગવીએ છીએ. પણ મૂળ વાત એ છે કે આ બધા શબ્દો આપણે વ્યવહારમાં પ્રયોગ કરતા હોઈએ, દુઃખ, સુખ, આનંદ, પણ ખરેખર આ શબ્દ શેના માટે પ્રયોગ થયા છે? આ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે? કોઈ વૃદ્ધાવસ્થા ચાહતું નથી, છતાં વૃદ્ધાવસ્થા આવે છે. કોઈએ મૃત્યુની કામના કરી નથી, છતાં મૃત્યુ આવે છે. તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન આ બધા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યા છે. આવા જે કાંઈ પ્રશ્નો છે ને, આનો ઉત્તર ભગવાને ગીતામાં આપ્યો છે. ભગવાને આજથી 5000 વર્ષ પૂર્વ આ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. અચ્છા, એક પ્રશ્ન થાય કે આનું કારણ શું છે? શું કામ ભગવાને ગીતા કીધી? તમે ભગવદ્ ગીતા જાણો છો? ભગવદ્ ગીતાને ઓળખો છો ને? જાણો છો એમ તો ન પૂછીએ કઈ મારે, કારણ કે હું સમજાવવા માટે આવ્યો છું તમને. પણ ભગવદ્ ગીતા જો આપણે જાણીએ છીએ તો એ ગીતાનો પ્રાગટ્ય દિવસ હતો ગઈ એકાદશીએ. હવે પ્રશ્ન એ છે કે અર્જુનને ભગવદ્ ગીતા કહેવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? અર્જુનને કાંઈ તકલીફ હતી? કે પ્રોબ્લેમ હતો અર્જુનને? અર્જુનને ઓળખો છો ને? હા. તો અર્જુનને ગીતા શા માટે કીધી ભગવાને? તમારામાંથી કોને ખબર છે ગીતા શું કામ કીધી ભગવાને અર્જુનને? ધર્મ રક્ષા માટે. ઓકે. ઓર બીજું કોઈ? સ્વજન હતા સામે. હા, એક વાત તો ગીતામાં ક્લિયર છે કે અર્જુનને પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમ હતા સગા. આપણે પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ અહીં સગા જ છે. આ દુનિયામાં બધાનો પ્રોબ્લેમ સગા જ છે. સ્વજન, અર્જુનને થયું આ મારા સ્વજનો છે તો યુદ્ધ નથી કરવું. પ્રોબ્લેમ આ નથી. દેખાય છે કે અર્જુનને આ સગાની સમસ્યા હતી, સ્વજનો સામે હતા એટલે યુદ્ધ નહીં કર્યું. અર્જુનની સૌથી મોટી સમસ્યા એ હતી કે હે પ્રભુ, હે કૃષ્ણ, જો હું આ યુદ્ધ કરીશ તો આ યુદ્ધ કરવાથી મને પાપ લાગશે. આ અર્જુનની સમસ્યા છે. આખો પહેલો અધ્યાય તમે જો વાંચશો તો એનો સાર એ છે, અર્જુનને એટલે નથી લડવું કારણ કે પાપ લાગશે. ભગવાને કીધું કેવી રીતે પાપ લાગશે? કે છે યદ રાજ્ય સુખ લોભે. પ્રભુ, આ યુદ્ધ હું કરું તો આનાથી મને મળશે શું? રાજ્ય અને સુખ. તો રાજ્ય અને સુખ એના લોભ માટે જો હું મારા સ્વજનોને મારી નાખું તો આ પાપ છે કે નથી?
અર્જુન કહે છે ને પાપ છે. ભગવાન કહે છે અર્જુન તું યુદ્ધ નહીં કરે તો તને પાપ લાગશે. તમે કોઈ દી દુનિયામાં સાંભળ્યું કે આપણે કંઈ કર્યું ન હોય તોય પાપ લાગે? માની લો એક દિવસ પોલીસ આપણા ઘરે આવે અને એમ કે ચાલો કેમ જેલમાં. જેલમાં શું કામ ભાઈ? તમે કહો ને મેં કાંઈ કર્યું જ નથી એટલે જ જેલમાં લઈ જવાના. તે કાંઈ કર્યું નથી ને એટલે જ તને જેલમાં નાખવાના છે. તો આ કેવું લાગે છે વિચિત્ર. આ ગીતાનો બેઝ આ છે. અર્જુન કે પણ હું કાંઈ ન કરું તો ભગવાન કે નહીં કરે એનું પાપ લાગવાનું છે. અર્જુનનું કન્ફ્યુઝન જો ગીતા સમજતા પહેલા જાણવું બહુ જરૂરી છે. અર્જુન વિચારે છે યદ રાજ્ય સુખ લોભે ને, રાજ્ય અને સુખના લોભથી પાપ લાગશે. અચ્છા, આખી ભગવદ્ ગીતા કહી દીધી. છેલ્લે ભગવાને 18મા અધ્યાયમાં અર્જુનને કીધું, હે અર્જુન મારે જે કહેવાનું હતું એ કહી દીધું. યથા ઈચ્છસી તથા કુરુ. તને કહી દીધું. હવે તું કે શું કરવું તારે? તને અનુભવ શું કહે છે? પહેલા તું ના પાડતો તો પહેલા અધ્યાયમાં યુદ્ધ નથી કરવું. હવે તારો વિચાર શું છે? બોલે પ્રભુ નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધ. પ્રભુ મારો મોહ નષ્ટ થઈ ગયો છે, મારી સ્મૃતિ આવી ગઈ. હવે તમે વિચાર કરો. પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે મને લોભના કારણે પાપ લાગવાનું છે, અને ગીતા સાંભળ્યા પછી શું કહે છે? મારો મોહ નષ્ટ થયો. ભગવાન કહે તારો પ્રોબ્લેમ તો લોભ હતો ને. એટલે પ્રભુ ત્યારે હું કન્ફ્યુઝ હતો. પ્રોબ્લેમ હું હતો ને એ જ ખબર નહોતી. કેમ કે મને એવું લાગતું હતું કે મારો લોભ મારા પાપનું મૂળ છે. પણ ગીતા સાંભળ્યા પછી અર્જુનને સમજાણો કે લોભ નહીં, મારો મોહ જે છે એ મારા પાપનું મૂળ કારણ છે. મોહના કારણે હું મારું જે કર્તવ્ય છે ક્ષત્રિયના રૂપમાં યુદ્ધ નહીં કરું તો મને પાપ લાગવાનું છે. આ દોષ આ ભગવાન જાણે છે. અર્જુનને આ ખબર નથી. અર્જુન આમાં કન્ફ્યુઝ છે. અને સિમિલર સ્થિતિ આપણી એવી છે કે આ સંસારમાં આપણે કાંઈ પણ કર્મ કરીએ છીએ, કોઈ પણ કાર્ય કરીએ છીએ, આનું પરિણામ શું આવશે કેવી રીતે ખબર પડશે કે મારું આ જે કાર્ય છે એ પાપ છે કે પુણ્ય છે? આનાથી મને પાપ લાગશે કે હું બંધનથી મુક્ત થઈ જઈશ? આપણે નથી જાણતા. આના માટે ભગવદ્ ગીતા જરૂરી છે. અર્જુનને આ જાણકારી નહોતી. વાસ્તવમાં અર્જુનનો કોઈ પ્રોબ્લેમ નથી. એક વાત જો સમજીએ, અર્જુનની કોઈ સમસ્યા નથી. કારણ કે જેનો રથ સ્વયં કૃષ્ણ ચલાવતા હોય એના જીવનમાં કોઈ સમસ્યા છે એ કેવી રીતે માનવામાં આવે? પણ અર્જુનના માધ્યમથી આ ઉપદેશ ભગવાન આપણને આપી રહ્યા છે કે સમસ્યા આપણા જીવનમાં આવવાની છે, અને આ સમસ્યાઓમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ, આનું સમાધાન શું છે, આ ભગવદ્ ગીતા સમજાવે છે. પણ હવે અર્જુનને ભગવાને ગીતા કીધી, અર્જુન સમજી ગયા, એની વાર્તા તો પૂરી થઈ ગઈ. પણ પ્રોબ્લેમ એ છે કે ભગવાને જ્યારે અર્જુનને ગીતા સંભળાવી ત્યારે સાંભળવાવાળા શ્રોતા ઘણા બધા હતા. એક તો મૂળ અર્જુન પોતે મૂળ શ્રોતા છે. બીજા શ્રોતા ભગવદ્ ગીતાના છે ધૃતરાષ્ટ્ર, સંજય અને ધૃતરાષ્ટ્ર, આ બે. ત્રીજા શ્રોતા કોણ છે ગીતાના? બર્બરિક. ચોથા શ્રોતા કોણ છે ગીતાના? હનુમાનજી મહારાજ, ધજા ઉપર છે. ઓકે. પાંચમા કોઈ નથી. આટલા જ સાંભળી છે. નહીં છે પાંચમા. તમને હું હા પાડું તો તમે એમાંય કન્વિન્સ થઈ જાવ, ના પાડું તો એમાંય કન્વિન્સ થઈ જાવ. પાંચમા શ્રોતા છે વેદવ્યાસજી, જેણે મહાભારત મધ્ય ગીતાને સ્થાન આપ્યું છે. તો આ 5 શ્રોતાઓ છે ભગવદ્ ગીતાના. અચ્છા, 5 શ્રોતાઓમાં ભગવદ્ ગીતા પાંચેય સમાન રીતે સાંભળી. ધ્યાનથી સમજજો આ વાત. ભગવાને અર્જુનને કીધી, એ જ સંવાદ સંજયે ધૃતરાષ્ટ્રને કીધો, એઝ ઇટ ઇઝ વર્ડિંગ જઈ રહ્યું છે ત્યાં. એ જ વાતને વ્યાસદેવ સમાધિની ભાષામાં સાંભળી રહ્યા છે. એ જ વસ્તુને બર્બરિક પણ યોગ ભાવથી સાંભળી રહ્યા છે. એ જ વસ્તુને હનુમાનજી મહારાજ ધ્વજામાં, એને લાઈવ પ્રસારણ છે હનુમાનજી મહારાજ નહીં ત્યાં. તો 5 લોકો ગીતા સાંભળે. અચ્છા, અર્જુને ગીતા સાંભળી એટલે અર્જુને કીધું નષ્ટ મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો, મારી સ્મૃતિ આવી ગઈ.
અચ્છા, ધૃતરાષ્ટ્રનું રિઝલ્ટ શું છે? ધૃતરાષ્ટ્રે ગીતા સાંભળી તો ધૃતરાષ્ટ્રમાં કોઈ પરિવર્તન શૂન્ય. અચ્છા, આમાં ફોલ્ટ કોનો છે? બરાબર છે, કોનો વાંક છે? એણે સાંભળી છતાં ધૃતરાષ્ટ્રમાં કોઈ પરિવર્તન નહીં આવ્યું. કારણ શું છે? કોનો? પુત્ર મોહ. ધૃતરાષ્ટ્રને જે દુર્યોધનમાં આસક્તિ છે, જે મોહ છે, આ મોહ નહીં છૂટવાના કારણે સમસ્યા એ થઈ ગઈ કે આખી ભગવદ્ ગીતા સ્વયં ભગવાનનું એઝ ઇટ ઇઝ વર્ડિંગ સાંભળ્યા પછી પણ સંજય જ્યારે એ મહાભારતનું વર્ણન કરે છે કે આપકા એક પુત્ર મરા, ઠીક હૈ ઓર આગે સુનાઓ, દૂસરા ભી મર ગયા ઓર આગે સુનાઓ, 100 મરી ગયા તોય આગળ કોઈ એઝ ઇટ ઇઝ, કોઈ ફરક નહીં. જો બસ એ 18 દિવસની ઘટનાઓ સાંભળી પરિવર્તન નથી થયું. અચ્છા, આપણા મનમાં એક વિચાર આવે કે અર્જુન જે છે એમાં એવી કઈ ક્વોલિટી છે જેના કારણે એને ગીતાનો લાભ મળ્યો, અને ધૃતરાષ્ટ્રમાં એવું શું હતું જે લાભ નહીં મળ્યો? તો એ તો આપણે ખબર પડી ગઈ, મોહ છે પુત્રમાં, અને એના કારણે એ જ ભગવદ્ ગીતા એને લાભ ન આપી, જ્યારે અર્જુનને લાભ આપે. અર્જુનનો શોક દૂર થઈ ગયો. કારણ કે સ્વજનોના મૃત્યુ પાછળ આપણને સૌથી વધારે જે દુખી કરે છે એ છે શોક. તો અર્જુનનો શોક હતો એના સ્વજનને લઈને. ગીતા સાંભળી શોક નષ્ટ થઈ ગયો. આજે પણ આપણે કોઈને કહીએ ગીતા વાંચો, ગીતા સાંભળો, ઘણા લોકો વાંચે પણ છે, પણ એક પ્રશ્ન પોતાની જાતને પૂછો કે ભગવદ્ ગીતા વાંચ્યા પછી આપણી અંદર કાંઈ પરિવર્તન આવ્યું છે? આપણો શોક દૂર થયો છે? આપણા અનર્થ દૂર થયા છે? આપણી અંદર ભક્ત તરીકેનો ભાવ પ્રગટ થયો છે? પોતાને પૂછવાનું, જે ગીતા વાંચે છે ને, રિઝલ્ટ શું છે ભગવદ્ ગીતા વાંચવાનું? તો આજ ગીતાની અંદર ભગવાને આનું રહસ્ય બતાવ્યું છે કે ભગવદ્ ગીતા વાંચ્યા પછી પણ આ ગીતા લાભ કેમ નથી આપતી, શોક આપણો દૂર કેમ નથી થતો. એ તો એઝ ઇટ ઇઝ ગીતા છે આપણી પાસે, જે ભગવાન બોલ્યા છે એ જ. પણ એનો ઉપાય ભગવાન કહે છે, તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન. જ્ઞાન પ્રાપ્ત કરવાની પહેલી સીડી છે પ્રણિપાત. કોઈને શરણાગત થઈ. કોઈ મતલબ કોણ છે? ગુરુ નહીં, એવા તત્વવિદ મહાપુરુષ છે જે આ વસ્તુને જાણે છે, જે ગીતાના તત્વને જાણે છે. એને પહેલા તો શરણાગત થવાની જરૂર છે. આજકાલ લોકો આ વિધિ ફોલો નથી કરતા. જો જ્ઞાન બધાને જોઈએ છે. ઘણીવાર લોકો મળે છે, અમે જ્યારે પ્રચાર ફિલ્ડમાં હોઈએ, પ્રભુજી ભગવદ્ ગીતા શીખવી છે. કેવી રીતે શીખી છે ભાઈ? વાંચીને, સાંભળીને? કાંઈ ખબર નહીં પડે. હા, નોલેજ વધશે, ઇન્ફોર્મેશન વધશે. અહીંયા વાત ભગવાન જ્ઞાનની કરે છે. જ્ઞાન અને માહિતી બે અલગ વસ્તુ છે. જ્ઞાન સમજો નોલેજ, અને માહિતી છે ઇન્ફોર્મેશન. ગીતા વાંચી લીધી, ખબર પડી ગઈ, અહીંયા આ થયું, ત્યાં આ થયું, અહીંયા આ લખ્યું છે, પેલું આ લખ્યું છે. ઇન્ફોર્મેશન સ્ટોર થઈ ગઈ છે. આ જ્ઞાન નથી. અને ઇન્ફોર્મેશન છે એટલે જ તો અહીંથી લીધું, અહીંયા કહી દીધું, અહીંથી મળ્યું, અહીંયા આપી દીધું, ડિલિવરી કરીએ છીએ. આ જ્ઞાન નથી. જ્ઞાન વાસ્તવમાં શું છે? તો ભગવાન કહે છે, આવા કોઈ તત્વવિદ મહાપુરુષોના ચરણ આશ્રિત થઈ, કહે છે પ્રણિપાતેન સેવયા. બીજું સ્ટેપ છે એની સેવા. અચ્છા, આજકાલ લોકો જાણકારી માટે, આ હું મારો થોડો એક્સપિરિયન્સ તમને કહું છું. ક્યારેક ક્યારેક લોકો ફોન કરે, પ્રભુજી એક પ્રશ્ન છે, કયો ને. આ એ ફોન કરીને એમ ન પૂછે તમારી પાસે ટાઈમ છે કે હું અત્યારે, એ રાતે 11 વાગે 12 વાગે ફોન કરે, એ પૂછવાનું ને કે તમે જાગો છો, સૂઈ ગયા છો, ટાઈમ છે નથી,
મારે આ પ્રશ્ન છે, કાલે ક્લાસ આપવાનો છે, તો કયો જલ્દી આનું શું, કાલે મારે શું બોલવાનું છે આમાં. એ તો યાર લોકોની ગજબ સિસ્ટમ છે. મતલબ કે ઇન્ફોર્મેશન પકડો અને ડિલિવર કરો. હા, આવું શા માટે છે ખબર છે? સેવા ભાવ નથી. જેની પાસેથી લઈ રહ્યા છીએ ને એના પ્રત્યે સેવા ભાવ નથી. તો પેલું પ્રણિપાત, બીજું છે સેવયા. અને ઈ સેવા દ્વારા જ્યારે એ પ્રસન્ન છે તો ત્રીજું સ્ટેપ આવે છે પરિપ્રશ્ન. ત્યારે એને પ્રશ્ન કરો, જેને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. અને આ પ્રશ્ન જો યોગ્ય છે તો ઈ ગુરુ તમને એનો રહસ્ય બતાવશે. જ્ઞાન પ્રાપ્ત કરવાની આ વિધિ છે ભગવદ્ ગીતા અનુસાર. તો આજે પ્રણિપાત પણ નથી, સેવયા તો શૂન્ય છે, કેવલ પરિપ્રશ્ન છે. ઓનલી બસ પૂછ્યા જ કરે, જ્યાં હોય ત્યાં પૂછવું પડે. ભાઈ કોઈ પ્રશ્ન, આ પ્રશ્ન જ બહુ છે પ્રભુજી. પણ બે સ્ટેપ ફોલો નથી થતા. એટલે શું થાય છે? ઇન્ફોર્મેશન તો મળી જાય છે પણ એ લાંબો સમય ટકતી, અને એનું રિઝલ્ટ એ છે જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. ગ્રંથો એવી રીતે નહીં સમજાય. ગ્રંથ સમજવાની આ વિધિઓને સમજવી પડશે પહેલા. સનાતન ધર્મના કોઈ પણ ગ્રંથને જોઈ લો, એ પ્રશ્ન ઉત્તરથી પ્રારંભ થાય છે. અને એ પ્રશ્ન પણ જિજ્ઞાસાના ભાવમાં. જ્યારે કોઈ કરે, ચેલેન્જ મોડમાં પ્રશ્ન નથી, જિજ્ઞાસા છે. તો ગીતાની અંદર ભગવાન આ બધા પ્રશ્નોના ઉત્તર અર્જુનને આપી રહ્યા છે, જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી. પણ એ સમજવા માટે સૌથી પહેલા એ સમજવું પડશે. માની લો આપણે દુઃખમાંથી મુક્ત થવું છે, તો દુઃખ શું છે એ તો ખબર હોવી જોઈએ ને પહેલા. હવે કોઈ વ્યક્તિ માનતા જ નથી કે હું દુઃખી છું, તો એ સુખી થવાની ટ્રાય કરે ખરો ક્યારે? માની લો કોઈ વ્યક્તિને એવું લાગતું જ નથી કે હું રોગી છું, તો એ દવા શું કામ લેશે? તો પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે દુઃખી છીએ, દુઃખ છે, શોક છે. અને કેવી રીતે ખબર પડે? તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે 4 પ્રકારના દુઃખ જીવનમાં બધા લોકોને છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ભારતમાં રહેતા હોય, અમેરિકામાં રહેતા હોય, યુરોપમાં રહેતા હોય કે XYZ, દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં રહેતા હોય, દુનિયાની વાત છોડો, બ્રહ્માંડમાં ક્યાંય પણ રહેતા હોય, અને આ 4 પ્રકારના દુઃખ તો છે. અને આ 4 દુઃખ શું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. જન્મ લેવો એ સૌથી મોટું દુઃખ છે. તમે કહો જન્મ દુઃખ છે, એમાં આપણે બધા ખુશ હોઈએ. આપણા ઘરે કોઈનો જન્મ થાય, બાળક આવે, આખું પરિવાર કેટલું ખુશ હોય. બધાએ આપણા ઘરે દીકરો આવ્યો, દીકરી આવી, બધા ખુશ. અને એ દીકરો એ રડતો હોય. શું કામ રડે છે? ભારી ખતરનાક દુઃખ ભોગવીને આવ્યો છે. આપણને ખબર નથી આ ગર્ભવાસનું દુઃખ શું છે. ગરુડ પુરાણની અંદર આ વાત વ્યાસદેવ લખે છે. જે નરક લોક છે, ઓરિજિનલ નરક લોક, તમે માનો છો નરકમાં? પહેલા એ કન્ફર્મ કરી લો. આ ઘણા કે અમે કાંઈ એવું માનતા નથી ભાઈ સ્વર્ગ નરક, અને ન માનતા હોય મારે કાંઈ વાંધો નથી. કારણ કે તમારા નહીં માનવાથી ત્યાં તાળું થોડી લાગવાનું છે. હું ઘણી વાર કહું છું કે ભાઈ કોઈ એમ કે ભાઈ નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે, હું નથી માનતો. તો તું ન માન તો દિલ્હીમાં સીટ થોડા છોડી દઈ. હે ને? એમ આપણે અહીં બેઠા બેઠા ચર્ચા કરીએ કે ભાઈ નરક નથી. હે ને? ઘણા જ્ઞાનીઓ ડિસ્કશન કરતા હોય. સ્વર્ગ નરક આવું હોય નહીં, કે આ બધું આપણને કન્ફ્યુઝ કરવા માટે આ લોકો બધું કહેતા હોય. અચ્છા, તો આ નરક શબ્દ આવ્યો ક્યાંથી? એના મૂળમાં જજો ને. ભાઈ નરક જેવું કઈ નથી, આ શબ્દ આવ્યો જ ક્યાંથી? કોઈ એમ કે ભાઈ જેલ, તો કે જેલ એવું ન હોય. કેમ? આપણે કોઈ દી ગયા જ નથી. તો જેલ શબ્દ આવ્યો છે ક્યાંથી? જો આપણે શું માનીએ છીએ, શું નથી માનતા, આનાથી આ પ્રકૃતિમાં કોઈ ફરક પડતો નથી. આપણા માનવા નહીં માનવાની કોઈ વેલ્યુ નથી. મૂળ વાત છે ભગવાન શું કહે છે, શાસ્ત્ર શું કહે છે.
તો શાસ્ત્રોમાં આ વાત છે કે નરક લોક જે છે એમાં જે દુઃખ છે એના 100 ગણું દુઃખ, ઓરિજિનલ નરક લોકથી 100 ગણું દુઃખ જીવ માતાના ગર્ભમાં અનુભવ કરે. તમે ભગવદ્ ગીતા વાંચશો તો આ શ્લોક આવશે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. તો આ 4 દુઃખમાં ભગવાને જન્મને પહેલા કેમ લીધું છે? કારણ કે આ ચારેય દુઃખ જે છે ને, સૌથી વધારે દુઃખ જન્મનું છે. લોકો આજ જે નરકના વિષયમાં જાણે છે એને ખબર છે, ત્યાં જાતા ડર લાગે, ભયાનક દંડ છે. એના કરતા 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં અનુભવે છે જીવ. પછી આ સંસારમાં આવે છે એટલે રડે છે. જન્મ પછી 2 દુઃખની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. એક છે જરા, જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા. આજે દિન પ્રતિદિન, એક એક ક્ષણ, એક એક સેકન્ડ આપણે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા બાજુ આગળ જઈ રહ્યા છીએ. પ્રતિ ક્ષણ આપણું શરીર વૃદ્ધાવસ્થા બાજુ ગતિ કરે છે. આજે રાત્રે 12 વાગે એક દિવસ આપણા જીવનમાંથી ઓછો થઈ જશે, એક દિવસ પૂરો. આપણને આની ચિંતા નથી. અને આપણે બર્થડે મનાવીએ છીએ, 25 વર્ષના થઈ ગયા તો મનાવો, હેપી બર્થડે ટુ યુ. જન્મ દિવસ મનાવવો જોઈએ, એની કઈ હું ના નથી, હું એના ફેવરમાં નથી ન મનાવવો જોઈએ. જન્મ દિવસનું પણ શાસ્ત્રોમાં રહસ્ય છે. જન્મ દિવસ ઉજવો ને તો આયુષ્ય વધે. સંસ્કાર નામના પુસ્તકમાં આના વિષયમાં જન્મ દિવસ ઉજવવો જોઈએ, પણ આજે આપણે જે ઉજવી રહ્યા છીએ ને એ થોડું ખતરનાક સ્ટાઇલ છે. જન્મ દિવસ કેમ ઉજવવો એ શાસ્ત્રીય વિધિ અલગ છે, આજની પદ્ધતિઓ જુદી છે. પણ જન્મ દિવસ જેનો છે એને એ દિવસે દુઃખ લાગવું જોઈએ. શું દુઃખ હોવું જોઈએ? કે 25 વર્ષ થયા, આ 25 ગયા. કારણ કે આ 25 વર્ષનો સમય હવે પાછો આવવાનો નથી જીવનમાં. હકીકત દુઃખ લાગવું, રડવું જોઈએ એ દિવસે લોકો હસે છે. આ અજ્ઞાન છે. જે રડવાનો અવસર છે ત્યાં માણસ સુખની અનુભૂતિ કરે છે. આ અજ્ઞાનનું લક્ષણ છે. જીવનમાં સૌથી વધારે અમૂલ્ય વસ્તુ શું છે? સમય. એક વાર ગયો એને કોઈ વસ્તુ આપીને આપણે પાછો લાવી શકતા નથી. આ પરમ સત્ય છે. ચાલો તમે બધું જ લગાવી દો, એક ક્ષણ પણ કોઈ રિપીટ આપી શકે ખરા? અંબાણીને કહીએ તમારી બધું ખરીદી શકો કે બધું જ ખરીદી શકે? સમય નહીં ખરીદી શકે. મતલબ ત્યાં એની લિમિટ પૂરી થઈ જાય. સમય, આ મનુષ્ય જીવનનો અમૂલ્ય સમય નષ્ટ કરી રહ્યા છીએ અને આપણે એના માટે ખુશ થઈ રહ્યા છીએ. આ દુઃખ જાણતા નથી આપણે કે આપણે ધીરે ધીરે વૃદ્ધ થઈ રહ્યા છીએ. આને કહે છે જરાવસ્થા. ત્રીજું છે રોગ, વ્યાધિ. અચ્છા, દુનિયામાં એવો કોણ વ્યક્તિ છે જે ક્યારેય રોગી નથી થયો? કોઈ નથી. બધાને ક્યારેક કંઈક ને કંઈક રોગ લાગુ થયા છે. આ રોગ અપને આપ આવે છે કે આપણી ડિમાન્ડ છે? કોઈએ કીધું કે ડોક્ટર એક કામ કરો ને, 3 પેઢીથી કોઈ બીમાર નથી ઘરમાં, તો એવી દવા આપો કે દુખી થઈ રોગ આવે. રોગ નહીં આવે એના માટે લોકો કેટલું કરે, સવારમાં દોડવા જાય, ચાલવા જાય, જીમમાં વળ ખાતા હોય, દુનિયાભરની કસરતો કરતા હોય. શા માટે કરે છે? રોગ નહીં આવે એટલા માટે. અને ઘણા ઉદાહરણો છે, ચાલતા ચાલતા જ હાર્ટ એટેક આવે ને ઢળી જાય ને, દોડતા દોડતા જીમમાં પૂરું થઈ જાય. કોઈ વસ્તુ એવી નથી જે રોગથી આપણને બચાવી શકશે. રોગ આવશે, આ સમસ્યા છે. આપણે નથી ચાહતા છતાં આવે છે. અને ચોથું મૃત્યુ, જે કોઈ નથી ચાહતું. આજ કોઈ પણને પૂછો તમે ક્યાં, કેવી રીતે, કયા સમયે મરવા ચાહો છો? બોલે અમારે ક્યાંય ક્યારેય કોઈ સમય મરવું નથી. કોઈની ઈચ્છા નથી. બધા અંદરથી તો ઈચ્છા છે કે નહીં હાલવું જોઈએ લાંબુ. છતાં સનાતન સત્ય છે. 2:27 ગીતામાં ભગવાન કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. હે અર્જુન, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે.
તો આ ચોથું દુઃખ છે મૃત્યુ. એના વિશે ગરુડ પુરાણ કહે છે, હજારો વીંછીઓનો ડંખ એક સાથે લાગે અને જે પીડા થાય ને, આટલી પીડા મૃત્યુ સમયે હરેક જીવ અનુભવ કરે છે. એકાદ વીંછી કરડ્યો હોય એવો અનુભવ છે ગામમાં અહીંયા? કોઈને હોય તો પૂછી લેજો શું તકલીફ થાય વીંછી ડંખ મારે ત્યારે. હજારો વીંછીઓની પીડા થાય એક સાથે. આ મૃત્યુનું દુઃખ છે. અને વૃદ્ધાવસ્થાના દુઃખને તો આપણે જાણીએ છીએ બધા. ગમે એવા સારા વ્યક્તિ આપણે હોઈએ પણ ગઢા થાય પછી આપણું કાંઈ હાલે નહીં. બધાની આ સમસ્યા. ભલે કોઈ કહેતો અમારું ઘર બહુ સારું, અમારા છોકરાઓ બહુ સારા, પણ તો એકવાર એવું સાંભળવું તો પડે, દાદા તમે હવે છાનમાના બેસી જાઓ, તમને ખબર ન પડે કાંઈ, હવે અમે કરીએ જ બધું બરાબર છે. આ દુઃખ તો છે. કોઈને એવું હોય કે નહીં મેં બહુ સારું પરિવાર નિર્માણ કર્યું છે, તોય આ તો દુઃખ છે. વૃદ્ધાવસ્થા, શરીર કામ નથી આપતું, ભોજન પચતું નથી. તો આ જે દુઃખ છે 4, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, આ મૂળ દુઃખ છે. અને આનું સમાધાન કરવા માટે ભગવાને આ મનુષ્ય જીવન આપ્યું છે. આના માટે આ જીવન છે. આપણો પ્રોબ્લેમ આ છે. રોટી કપડા મકાન સમસ્યા નથી. લોકો એ માને જો મારી પાસે પૈસા ન દુઃખી થઈ જાય તો છે એ શું કરી લેવાના, એ બિચારા મૂકીને મરી જાય. અને આ પાછું બધાને ખબર છે કે આ દુનિયામાંથી કોઈ કાંઈ લઈને જતું, તમે રોડે કોઈને પૂછો તો એને ખબર હશે આ જ્ઞાન. અરે નાસ્તિકને આ ખબર છે કે આ દુનિયામાંથી કોઈ કાંઈ લઈને જતું, તોય આખી જિંદગી મહેનત તો એની હાટું જ કરે છે જે લઈ જવાનું જ નથી. આ મોટી સમસ્યા છે. આજીવન મગજમારી હેની હાલે છે આની. લોકો લડાઈઓ કરે છે જમીનો માટે, એને 2-2, 3-3 પેઢીઓથી કેસ હાલતા હોય, અને જેણે કેસ કર્યા હોય ને ઉગલી ગયા હોય ક્યારના. કેસ અહીંયા ચાલુ છે, ઓલા નીકળી ગયા છે, જેની જમીન હતી છે જ નહીં. તો જવાનું આપણે છે. આ બધા ભોગ, આ બધી વસ્તુ ક્યાંય ને, આ બધું તો અહીંયા જ રહેવાનું છે. આપણે જઈએ છીએ. અને જીવનભર જેના માટે પ્રયાસ કર્યો છે એ મૃત્યુ સમય કંઈ કામ લાગતું નથી. આ એટલું જ સત્ય છે પાછું. છતાં ધૃતરાષ્ટ્રનો ગુણ જે છે ને એ આપણી અંદર છે, ગીતામાં દેખાય. એકવાર મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, આ ગીતા ધૃતરાષ્ટ્રના નામથી હું કામ ચાલુ કરી ભગવાને? અર્જુન આટલો હારો માણા છે તો એનું નામ રાખવું જોઈએ. આ ધૃતરાષ્ટ્ર ઉવાચ કે પહેલું જ આવે જ બોલો. એટલા માટે કારણ કે ધૃતરાષ્ટ્ર જે છે ને એ આપણું પ્રતીક છે. જે પ્રમાણે મોહથી આંધળો છે એ ધૃતરાષ્ટ્ર, એમાં મોહથી આપણે એટલા અંધ છીએ કે આ સંસારમાં હત્યાઓ સુધીના ક્રાઇમ લોકો કરી નાખે છે એવી વસ્તુઓ માટે જે વસ્તુ મળ્યા પછી પણ એની ક્યારેય રહેવાની નથી. એટલા માટે નથી રહેતી કારણ કે આપણે અહીંયા આવ્યા ને ત્યારે એ લઈને નથી આવ્યા. ઘણા લોકો કે આપણે લઈને કેમ નથી જતા? પણ તમે આવ્યા ત્યારે લાવ્યા હતા? ભાઈ આવ્યા ત્યારે જ એમનામ આવ્યા છે આપણે કોરે કોરા. આ બધું તો અહીંયા હતું. કેમ? કારણ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વ, આ બધું ભગવાનનું છે. એણે આપણી વ્યવસ્થા માટે અહીંયા રાખ્યું છે કે અહીંયા આવો, અહીંયા જન્મો, આ બધું વાપરો, મજા કરો, પણ આ દુઃખમાંથી બહાર નીકળો એટલે આ સુવિધા આપું છું. અને આપણે શું થઈ ગયું? સુવિધામાં પડી ગયા, ઓલું દુઃખ ભૂલી ગયા. ભગવાને મનુષ્ય બનાવીને આટલી સુવિધા આપણા માટે શું કામ કરી છે? કે તમે મનુષ્ય બન્યા છો, આ વસ્તુનો ઉપયોગ કરો અને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર નીકળો. એટલે તમને આ સુવિધા આપું છું. અને આપણે સુવિધા લઈ લીધી, ભગવાનને ભૂલી ગયા. આ દોષ છે. જો ધૃતરાષ્ટ્ર મોહમાં કેટલો આંધળો છે. ભગવાન જ્યારે સંધિદૂત બની હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે ભગવાને સૌથી પહેલું વિશ્વરૂપ દર્શન આ ધૃતરાષ્ટ્રને કરાવ્યું છે. ભગવાનને થયું કે આંધળો છે બિચારો આજીવન, આને એકવાર તો દર્શન આપું કે હું કોણ છું. ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું અને કીધું મહારાજ ધૃતરાષ્ટ્ર, આ સમજાવો તમારા પુત્રને. આજે કાંડ કરવા બેઠો જ આખા કુળનો નાશ કરશે આ. ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી. એ જ વિશ્વરૂપ દર્શન ભગવાને દુર્યોધનને કરાવ્યું પછી, કારણ કે દુર્યોધને ભગવાનને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો, તો વિશ્વરૂપ દર્શન આ દુર્યોધનને થયું છે. પણ આ પિતા અને પુત્ર મોહમાં એટલા અંધ હતા
કે એને પોતાનું કલ્યાણ દેખાણું. સાક્ષાત ભગવાન વિશ્વરૂપ દર્શન બતાવ્યા પછી તે દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર સ્વીકાર કરવા તૈયાર નથી. તો અહીંયા આપણે કોઈને કહેવી કે લ્યો ના ગીતા લ્યો ને વાંચજો ને ભક્ત બની માને ઘડીકમાં આપણને ઘણા ભક્તો પછી પ્રભુજી કેટલી મહેનત કરી, કોઈ ગીતા લેતું જ નથી કે એમ લઈ લે. ઓલા તો વિશ્વરૂપ દર્શન બતાવ્યું તોય માનવા તૈયાર નહોતો. હે તો આપણું સ્ટ્રગલ ઓછું નથી ભાઈ, એને ખતરનાક સ્ટ્રગલ છે આ. કેમ? કારણ કે મોહમાં જે અંધ છે ને એને સમજાવવા એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. સ્વયં દ્વારકાધીશ ભગવાન ધૃતરાષ્ટ્ર માનતા નથી, જેણે ગીતા સાંભળી છે. અને ત્રીજા વ્યક્તિ છે અર્જુન, જેને વિશ્વરૂપ બતાવ્યું ભગવાને, એણે સ્વીકાર્યું પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ. પ્રભુ તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પરમ તત્વ તમે છો. અર્જુન કારણ ભક્ત છે, અર્જુન આ તત્વને જાણે છે. તો આ જ્ઞાનને સમજવાની પહેલી યોગ્યતા એ છે શરણાગતિ. પ્રણિપાતનો જે વિષય આપણે લીધો ને, એટલે કે શરણાગત ભાવ નથી તો આ જ્ઞાન એઝ ઇટ ઇઝ આપવા વાળા ભગવાન પણ કેમ ન હોય સામે, કોઈ વ્યક્તિ માનવા તૈયાર નથી. સમાજની આ સ્થિતિ છે. આજે કોઈને કહીએ અરે એક દિવસ આપણે મરી જાશું, થોડું કાંઈક ભજન કરો, થોડું જીવનના વિશે, તો એમાં શું થઈ ગયું કે બધા મરે આપણે મરી જાવું. એટલે ભાઈ મરવું તો હું ચોપાટીમાં ફરવા જેવું લાગે છે. એને એમ કે મરવાનું એટલે બસ મજા છે, આમ જાઓ ને વહી આવો, કાંઈ ટેન્શન નહીં. એક ભયાનક દુઃખ છે મૃત્યુ, અને એનો ઉપાય શોધવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. પણ સ્થિતિ છે ધૃતરાષ્ટ્રની. આ મોહની અંધતાના કારણે ગીતા જેવા શાસ્ત્રો ભારત વર્ષની અંદર હોવા છતાં સમાજની આ સ્થિતિ છે. જો ભાગવત રામાયણ જેવા શાસ્ત્રો આ સમાજમાં હોવા છતાં આ સમાજની આ સ્થિતિ છે. મોહ અંધ કરી દે છે, પોતાના દુઃખને સમજતા નથી. દુઃખ શેમાં લાગે છે? વસ્તુઓ. મોબાઈલ નથી તો દુઃખ છે, ગાડી નથી તો દુઃખ છે, કપડાં નથી એ દુઃખ લાગે છે. અરે ત્યાં સુધી મૂર્ખતા જોવો તમે. ન્યૂઝ તમે વાંચતા હશો રોજ, મોબાઈલ લેવાની ના પાડી તો આત્મહત્યા કરી લે છે, કપડાની ના પાડે તો આત્મહત્યા કરી લે છે. અરે ખાલી કોઈ માતા પિતા ખીજવાઈ ગયા હોય તો આત્મહત્યા કરી લે છે. ભાઈ તમે વિચાર કરો આ લોકોની બુદ્ધિનું સ્તર શું છે. એક મોબાઈલ અને મનુષ્ય જીવન, આ બેમાં એને મોબાઈલની કિંમત વધારે લાગે છે મનુષ્ય જીવન કરતા. આની બુદ્ધિ કેટલી ભ્રમિત છે જોવો તમે. કોઈ જીવન આપી દે છે મોબાઈલ માટે. હવે આ જ વસ્તુને વિચારો કે જીવન આપી દે કૃષ્ણ માટે, તો કલ્યાણ શેમાં છે? નથી. આ ભ્રમ છે, આ મોહનો ભ્રમ છે, વસ્તુઓનો ભ્રમ છે. અને તમને ખબર છે કે આ જીવન નષ્ટ કરી નાખે, ફરીથી આ મનુષ્ય જીવન મળવું કેટલું દુર્લભ છે. આજે આપણું સૌભાગ્ય છે, આપણે મનુષ્ય છીએ. શાસ્ત્રોની અંદર એવી એક અંદાજિત ગણતરી છે કે ભાઈ એક શરીર હોય, જેવી રીતે અહીંયા કોઈ વૃક્ષ હશે ગામની અંદર, તો લગભગ 3-4 પેઢીએ એ ઝાડ જોયું હશે. 4 પેઢી પહેલા કોઈએ લગાવ્યું હોય, આજે એ હોય તો એક પેઢીનું તમે મિનિમમ 70 વર્ષ આયુષ્ય ગણો તો 280 વર્ષ તો થયા એ ઝાડને એક શરીરમાં મિનિમમ. પછી કાચબો તમે જોવો તો કાચબો લગભગ 1000 વર્ષ જીવે. નાના કાચબા હોય તો એનું મિનિમમ આયુષ્ય 500 વર્ષ હોય કાચબાનું. એક શરીરમાં 500 વર્ષ મિનિમમ એજ જો તમે ગણો, 84 લાખ પ્રકારના શરીરો છે અને એની મિનિમમ એજ ગણો તો એક રાઉન્ડ લઈને કોઈ આવે 2.25 કરોડ વર્ષ આ પૃથ્વીના જાય ત્યારે એકવાર આ મનુષ્ય બનવાનો ચાન્સ મળે. 2.25 કરોડ વર્ષ ફરીથી મનુષ્ય બનવું હોય તો. અને એમાં જો આનો ઉપાય ન કર્યો તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વળી પાછો એ માતાના ગર્ભમાં, ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, અને આ ચક્ર હંમેશા ચાલતું રહે છે. ક્રમ આ મનુષ્ય જીવન જે છે ને, આ એક્ઝામ છે આપણી. આટલા શરીરો ફરીને આવ્યા છો, આ જીવન મળ્યું છે ભગવદ ભજન કરવા માટે,
ખાવા પીવા ઊંઘવા માટે નહીં. કેમ? કારણ કે આ ફેસિલિટી તો બીજા બધા શરીરોમાં મળી છે આપણને, અને ભજન નહીં કરીએ તો આગળના શરીરોમાં મળવાનું છે. ખાવું પીવું ઊંઘવું આ આપણી સમસ્યા નથી. આપણી મૂળ સમસ્યા છે આ ચક્રને તોડવાનું છે. જન્મ મૃત્યુનું જે ચક્ર છે આને તોડીને એમાંથી બહાર નીકળવાનું છે. એટલે આપણને મનુષ્ય બનાવ્યા છે. આ ગીતા સમજાવે છે. અને આ જીવન પણ જો ફેલ થઈ ગયું, આમાં પણ જો આપણે કાંઈ સમજદારી ન દાખવી, તો એક્ઝામમાં જેમ દીકરો નાપાસ થઈ જાય અને પાછો એના ઈ વર્ગમાં બેસે, એમ પાછા ઈ ચક્રમાં આપણને લગાવી દેવામાં આવશે. તો સ્વામીજીએ માનસમાં બહુ સુંદર વાત કરી. ભગવાન આ મનુષ્ય દેહ આપે છે ક્યારે? કબહુક કરી કરુણા નર દેહી દેત હેતુ બિનુ ઈશ સનેહી. ભગવાન જોવે કે આ જળચરના શરીરમાં ગયો, વનસ્પતિમાં ગયો, કીટ પતંગમાં ગયો, પશુ પક્ષીમાં ગયો, અનંત જન્મોમાં, અનંત યોનિઓમાં અનંત દુઃખ ભોગ કર્યું, ત્યારે ભગવાનના હૃદયમાં કરુણા જાગે. આને મનુષ્ય જીવન એક ચાન્સ આપવું, જો આ પાછો નીકળી જાય બહાર તો ભગવાન એક અવસર આપે છે ફરીથી. આ ભગવાનની મોટી કરુણા છે. તો આપણે પ્રારંભમાં જે ચર્ચા કરી કે ભગવાનની 50% કૃપા ઈ છે કે આપણને મનુષ્ય બનાવ્યા છે. 50% કૃપા તો આ છે ભગવાનની. અને બીજી 50% કૃપા શું છે? કે આ મનુષ્ય જીવનની અંદર જો કોઈ ભગવાનના ભક્તોની સંગતિ મળી જાય તો આ બીજી 50% કૃપા છે. આ 100% જીવન પરિપૂર્ણ છે. મનુષ્ય દેહ પણ છે, ભક્તની સંગતિ પણ છે, 100% કૃપા, અને છતાં આનો કોઈ લાભ ન ઉઠાવે તો આનાથી મોટો દુર્ભાગ્યશાળી જીવ આ સંસારમાં બીજો કોઈ નથી. બંને વસ્તુ અવેલેબલ છે. તો શાસ્ત્ર આપણને જે વસ્તુ આપી રહ્યું છે કે આ જીવનનો ઉપયોગ શું છે? ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું ભજન કરવું છે. તો શોક જે છે આમાંથી આપણે બહાર નીકળશું, આમાંથી મુક્તિ મળી જશે શોક દુઃખથી. જો અર્જુનના મનમાં શોક થયો, કેમ? સ્નેહીઓને જોયા, પરિવારજનોને જોયા, એને થયું કે આ મારા સગા છે, આને મારે મારવા નથી, આની હારે હું યુદ્ધ નહીં કરું. અચ્છા, પહેલી વાર આની હારે લડવાનું હતું? મહાભારત યદી તમે જો વાંચો, આન લોકોની સાથે અર્જુનનું પહેલા યુદ્ધ થઈ ગયું છે. ક્યારે? વિરાટનગરમાં. વિરાટનગરમાં જ્યારે અર્જુન બૃહન્નલાના રૂપમાં હતા અને ઉત્તરને લઈને જ્યારે યુદ્ધ કરવા માટે આવે છે, તો આ જ સેના હતી સામે, જેમાં ભીષ્મ હતા, કર્ણ, દ્રોણ. અત્યારે એક નવો ટ્રેન્ડ આવ્યો છે. કર્ણને મહાન બતાવે છે, એટલો ધનુર્ધારી યોદ્ધા ને એવો મહાન, ને કૃષ્ણ નો હોત તો અર્જુન તો એક દીમાં ઉપડી જાય. કર્ણ અને ભીષ્મ, દ્રોણાચાર્ય ત્રણેય સેનામાં હતા, કૃષ્ણ નહોતા ત્યાં વિરાટ યુદ્ધમાં. અર્જુને એક બાણથી આખી હસ્તિનાપુરની સેનાને ઢેર કરી નાખી. આ અર્જુન છે. કર્ણ શું છે એની સામે? ભીષ્મ સહિત ઉડાઈ દીધા બધાને વિરાટ યુદ્ધમાં. ઈ જ લોકો છે આ. આપણે કુરુક્ષેત્રમાં છે ત્યારે એમાં મોહ છે અર્જુનને. એવું નથી કે પહેલા લડાઈ નથી થઈ, પણ એ મોહના કારણે શોક થયો કે મારા પરિવારજનોને મારે મારવા નથી, મારે એની યાર યુદ્ધ નથી કરવું. ભગવાને ભગવદ્ ગીતા કીધી, અર્જુનનો શોક દૂર થઈ ગયો. અર્જુનનું જે કઈ કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું. અચ્છા, બીજી વાર કન્ફ્યુઝન થયું અર્જુનના ભાઈને, યુધિષ્ઠિર મહારાજ. હવે યુધિષ્ઠિર મહારાજનું કન્ફ્યુઝન એ હતું કે મહાભારત યુદ્ધ જેવું પરિપૂર્ણ થયું તો એને ઈ જ સમસ્યા આવી. યુદ્ધ પૂર્ણ થઈ ગયું, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. રાજા બન્યા અને ભગવાન જ્યારે દ્વારકા જવા માટે નીકળ્યા એટલે સૌથી પહેલા ઉત્તર આવે છે. ભગવાનને કીધું, પ્રભુ બચાવો, કેમ? ઓલું અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે, મારા ગર્ભ ઉપર પ્રહાર કરી રહ્યું છે, તો આ બાળકની રક્ષા કરો. ભગવાન રોકાઈ ગયા પાછા. ઉત્તરાની રક્ષા કરી. પ્રસંગો બહુ વિસ્તૃત છે. બીજી વાર ભગવાન રોકાણા. હવે પાછા જવા માટે તૈયાર થયા તો કુંતી મહારાણીએ પ્રાર્થના કરી. હવે કુંતી મહારાણીએ પ્રાર્થના કરી તો ભગવાન બીજી વાર રોકાઈ ગયા. ફરીથી એનો પ્રોબ્લેમ સુલટ્યો. ત્યાં ત્રીજી વાર જ્યારે ભગવાન જવા માટે તૈયાર થયા તો યુધિષ્ઠિર મહારાજે રડવાનું મોઢું જોયું. રડે છે યુધિષ્ઠિર મહારાજ. ભગવાને પૂછ્યું કે યુધિષ્ઠિર મહારાજ શું થયું? ઉંમરમાં મોટા છે ભગવાનથી. પૂછ્યું કે યુધિષ્ઠિર મહારાજ શું થયું? તમે રડો જ કેમ? હવે તો તમે રાજા બન્યા છો, હસ્તિનાપુરના રાજા છો, ચક્રવર્તી સમ્રાટ છો ભાઈ,
જે તમારી ઈચ્છા હતી, તમારા ભાઈઓની ઈચ્છા હતી, તમારી માતાની ઈચ્છા હતી, આ તો પૂરી કરી દીધી મેં. રડો જ શા માટે? એ સમયે યુધિષ્ઠિર મહારાજ શું કહે છે? એક અદ્ભુત શ્લોક સુત ગોસ્વામી કહે છે ભાગવતમાં, કહે છે બાલ દ્વિજ સુહ્યન મિત્ર પિતૃ ભ્રાતૃ ગુરુદ્વહ નમેશ્યાન નિર્યાન મોક્ષો યપી વર્ષા યુતાયુતે. કહે છે કે મેં બાળકોને માર્યા, બ્રાહ્મણોને માર્યા, સંબંધીઓને માર્યા, મિત્રોને માર્યા, કાકા ભાઈ ભાંડુ, ત્યાં સુધી કે ગુરુઓને માર્યા છે. આ મહાભારતનું યુદ્ધ જે થયું, મને એક વ્યક્તિને રાજા બનાવવા માટે કરોડો લોકોએ પોતાના પ્રાણ આપ્યા છે. તો આનું પાપ મને કેટલું લાગ્યું છે? અર્જુન કે આ પાંચેય ભાઈઓનો એક જ પ્રોબ્લેમ લાગે છે, પાપ. પેલા યુદ્ધ ચાલુ થયું ત્યારે અર્જુનને આ પ્રોબ્લેમ હતો, પાપનો ડર. હવે આને પૂરું થઈ ગયું પછી પાપ દેખાય. ભગવાન વિચાર કરવા માંડ્યા કે આ ભાઈઓ અદ્ભુત છે અને ધર્મના પક્ષમાં છે ને, અને જો જે ભક્ત છે ધર્મના પક્ષમાં છે એ પરિણામનો પહેલા વિચાર કરે. તો યુધિષ્ઠિર મહારાજ ભક્ત તો છે, તો એણે યુદ્ધ થઈ ગયા પછી એણે વિચાર કર્યો પાપ લાગ્યું છે. ભગવાન કે આને હારે ગીતા સંભળાવી દીધી હોત તો કામ થઈ જતી. પેલા અર્જુનને એકલાને કીધી એને કરતા આને જો હારે કહી દીધું હોત ને તો આનો શોખ દૂર થઈ જાત. તો હવે પ્રોબ્લેમ એ આવ્યો કે આટલા બધા લોકો મર્યા છે મારા કારણે. મતલબ યુધિષ્ઠિર મહારાજ કે મને એવું લાગે છે કે વર્ષ યુતાયુતે, મતલબ કરોડો કરોડો વર્ષ હું જો હું નરકમાં રહીશ ને તોય મારો ઉદ્ધાર થાય એમ નથી. આ એવું પાપ કર્યું છે અમે. હવે શાસ્ત્ર વચન કહે છે કે પ્રજાના પાલન માટે જો રાજા યુદ્ધ કરે, એમાં શત્રુઓને મારે, તો એને પાપ લાગતું નથી. ભગવાને કીધું યુધિષ્ઠિર મહારાજ ખબર નથી તમને કે ધર્મ યુદ્ધમાં કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. અને આ વાત ભગવાને ગીતામાં કીધી છે અર્જુનને. ધર્મ યુદ્ધમાં પાપ નથી ક્ષત્રિયો માટે, સ્વધર્મ છે એનો. યુધિષ્ઠિર મહારાજ કે મને ખબર છે, તો શોક શા માટે કરો છો? કેવી રીતે પાપ? મારું મન સંતુષ્ટ થતું નથી આનાથી. ભલે શાસ્ત્ર વચન છે પણ મારા મનને આ વચન સમજાવી એકતા નથી. ભગવાનને થયું ભારે કરી આને. હવે આમ તો મોટા ભાઈ છે, આને અર્જુનને તો હારે કંઈક એમાં વાત કરી, પણ આને હું કહું? ભગવાને થોડીક ટ્રાય કરી સમજાવવાની કે ભાઈ આવું ન હોય, તમારા માટે કાંઈ આ બધું થયું છે એવું તમારે માથે લેવાની જરૂર નથી. આ જે કાંઈ થયું છે ધર્મ માટે થયું છે, બધી વાત હાજી, પણ મારા મનમાં સંતુષ્ટિ નથી. હવે ભાઈ મન માનતું નથી અને કેમ મનાવ? તો ભગવાને એક વિચાર કર્યો, વ્યાસદેવને બોલાવ્યા. વેદવ્યાસજીને બોલાવીને કીધું આને સમજાવત. કેમ? આ હવે રોવે છે કે આનો ભાઈ પહેલા રોતો તો, આ યુદ્ધ થયા પછી રોવે છે. તો વ્યાસદેવે કીધું કે એને ભાઈને તમે કેવી રીતે શાંત કર્યો? બોલે ગીતા કહીને. તો કે આને કહી દો ને. કીધી કે ઈ નથી આને અસર કરતી. અચ્છા, એક પ્રશ્ન થાય છે અહીંયા કે વ્યાસદેવને બોલાવવા પડ્યા ભગવાનને, વ્યાસદેવે સમજાવ્યા યુધિષ્ઠિર મહારાજને, ન સમજ્યા. અચ્છા, પાંડવોના પુરોહિત છે જે કોણ છે? પાંડવોના પુરોહિત ખબર? ધૌમ્ય ઋષિ. એને બોલાવ્યા, એને કીધું તમે સમજાવો આને. તો ધૌમ્ય મુનિ આવીને સમજાવ્યા. યુધિષ્ઠિર મહારાજ તોય નથી માનતા. એને કીધું ભાઈ તમને એવું લાગે છે કે આટલા બધા લોકોને માર્યા પાપ, તો યજ્ઞ કરી નાખીએ આપણે, પ્રાયશ્ચિત કરી નાખો. યુધિષ્ઠિર મહારાજ કે અનેક અનેક યજ્ઞો કરું તોય આનું પ્રાયશ્ચિત થાય એમ નથી. અનેક અક્ષોહિણી સેના હણાય છે, આનું કેવી રીતે પ્રાયશ્ચિત કરીએ? કહું આજીવન યજ્ઞ કરું તોય નહીં પૂરું થાય પ્રાયશ્ચિત. હવે તો વિચાર કરો, વ્યાસદેવ સમજાવે, સમગ્ર શાસ્ત્રોનું સંકલન જેણે કર્યું છે એ વ્યાસદેવ સ્વયં. યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. ધૌમ્ય મુનિ જેના કુળ પુરોહિત છે એણે સમાધાન આપ્યું પ્રાયશ્ચિતના રૂપમાં, માનતા નથી. અને સ્વયં ભગવાન સમજાવે છે તો યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. હવે અહીંયા કન્ફ્યુઝન એ છે કે ભગવાન કોઈને સમજાવે ની ન માને, આવું બને ખરું? નથી. અહીંયા એ પ્રસંગ છે, ભગવાન કહે છે છતાં યુધિષ્ઠિર મહારાજ નથી માનતા. અને આવું પહેલાય થયું છે મહાભારતમાં. ભગવાન સંધિદૂત બનીને આવ્યા તો દુર્યોધનને સમજાવ્યો ભગવાને, 5 ગામ લઈ લે અને આ મેટર પૂરી કરી દે. તો દુર્યોધન કે 5 ગામ 100ની અણી ઉપર રે એટલી ભૂમિ છે, યુદ્ધ વગર તો નહીં આપું. વિદુરજી ન રહીએ કે
આ સાંભળ્યું? ભગવાન શાંત છે. વિદુરજીએ કીધું, અરે મૂરખ, આખા કુળ જો 5 ગામથી બચી જતું હોય તો પછી આમાં વાંધો શું છે? ત્યાં સુધી કે એનો પરમ મિત્ર છે કર્ણ, એણે કીધું આ સંધિ કરવા જેવી છે, આમાં કાંઈ હાનિ નથી. તમે બધા સાયલેન્ટ થઈ જાવ. મને સમજાવો તમે, હસ્તિનાપુરના રાજાને. ભલે રાજા ધૃતરાષ્ટ્ર પણ દુર્યોધન માનતો તો પોતાને રાજા. તો વ્યાસદેવ એટલે ગીતામાં એને રાજો ઉવાચ શબ્દ આપ્યો છે. એને આ રાજા છે તો એને કીધું મને કેમ સમજાવો બધા ભેગા થઈને? તમને શું લાગે છે મને ધર્મ ખબર નથી? એને કીધું જાનામી ધર્મમ. વિદુરજી, હું ધર્મ જાણું છું. નચ મેં પ્રવૃત્તિ, મારી એમાં પ્રવૃત્તિ નથી. અને જાનામી અધર્મમ, હું અધર્મ શું છે એ જાણું છું. નચ મેં નિવૃત્તિ, પણ એને હું છોડી નથી શકતો. વિદુરજી કહેલા, આટલો જ્ઞાની છો, આટલી ખબર પડે તને, તો આ બધી માથાકૂટ બંધ કરે મૂક ભાઈ. ના, કેમ? અંદરથી કોઈ ના પાડે છે. એટલે કરી આડે. વિદુરજી કે અંદરથી કોણ ના પાડે છે? બોલે દૈવ. દૈવનો અર્થ છે પરમાત્મા, કે હૃદય સ્થિત પરમાત્મા ના પાડે છે કે આપણે સંધિ કરવાની થતી નથી. સમજ? આ કૃષ્ણ છે. આને સમજવું બહુ એક અઘરી વસ્તુ છે. બહારથી ઈ જ કૃષ્ણ દુર્યોધનને સમજાવવાનો પ્રયાસ કરે છે કે દુર્યોધન તું માની જા, આટલી ઓફર આપી ભગવાને. અંદરથી પરમાત્મા રૂપે ઈ જ કૃષ્ણ કહે છે સમાધાન કરવાનું થતું નથી. અને મહાભારતમાં વચન છે, દુર્યોધને કીધું ઈ દૈવ મને રોકે છે અંદરથી કે આપણે સંધિ નથી કરવાની. નો માન્યો દુર્યોધન. ત્યારે પ્રશ્ન થયો, કૃષ્ણ સમજાવે ને દુર્યોધન માને નહીં, તો સ્થિતિ ત્યાં પણ ઈ છે, અહીંયા ઈ છે કે યુધિષ્ઠિર મહારાજને ભગવાન સમજાવી રહ્યા છે અને ન સમજે તો આ વાત તો ગળે ઉતરે એવી નથી. કૃષ્ણ કોઈને સમજાવવા માગે નહીં, સમજે નહીં, પણ યુધિષ્ઠિર મહારાજ નહીં, તે દૈવના રૂપમાં અંદરથી ના પાડે છે કે યુધિષ્ઠિર મહારાજ આપણે સમજવાનું થતું નથી. પ્રશ્ન થાય કે આવું ભગવાન શા માટે કરે છે? તો એનું એક કારણ આચાર્યો કહે છે કે ભગવાન જે કરવા ચાહે છે એ યોજના કેવલ ભગવાન જ જાણે છે. આની યોજના કોઈને ખબર નથી આ સંસારમાં. કૃષ્ણ આવું શા માટે કરે છે? જે મહાભારત યુદ્ધ પાંડવો જીત્યા 18મા દિવસે, 19મા દિવસની સવારે એ જ પાંડવોના 5 પુત્રો નહોતા. કોઈ કલ્પના કરીએ કે કૃષ્ણ કોઈ નથી જાણતું આની યોજના શું છે. પણ આ એક વાત છે, જેનું ભજન કરે છે, જેના ભક્ત છે, એને કૃષ્ણની યોજનામાં કોઈ દિવસ પ્રશ્ન નથી. જો પાંડવો આજીવન વનમાં રહ્યા, ભક્ત હતા, સારા માણસ, નીતિવાન, આખું જીવન વનમાં કાઢ્યું. અને ઓલો દુર્યોધન 1 નંબરનો નાલાયક, આજીવન હસ્તિનાપુરના મહેલ મારીને જલસા કરતો છે ને. આમાં તમે જો, પાંડવોએ જીવનમાં ક્યારેય પ્રશ્ન નથી કર્યો કે પ્રભુ અમારે જંગલમાં રખડવાનો અને આ દુષ્ટ દુર્યોધનને મહેલોમાં રહેવાનું, આવું કેમ? કોઈ પ્રશ્ન નથી, ન ભાગવતમાં ન મહાભારતમાં. 5 પુત્રો વયા ગયા દ્રૌપદીના એક સાથે. દ્રૌપદીનો પ્રશ્ન નથી, પ્રભુ અમે આટલું ભજન કર્યું તમારું, અમારા જ દીકરા. કોઈ પ્રશ્ન નહીં. મહેતા નરસિંહના જીવનમાં જુઓ, જે દીકરાના વિવાહ એને કરાવ્યા એનું જ મૃત્યુ થઈ ગયું. ભગવાનને કીધું જીવિત કરી દઉં, કહેતો હોય બોલ. મહેતા નરસિંહ કે નહીં પ્રભુ, કોઈ કારણ નથી કે આને જીવાડો મળે. ભગવાનની ઈચ્છામાં ભક્ત પોતાની ઈચ્છા મળાવી દે છે. આ મૂળ ભાવ છે. યુધિષ્ઠિર મહારાજ પરમ ભક્ત છે, કમ્પ્લેન નથી કૃષ્ણથી એને, પણ આની અંદર એક સાર છે. આ વિષય ઉપર એક બહુ પ્રસિદ્ધ કથાકાર છે, એણે એવું કીધું. હમણાં 2 દિવસ પહેલા વિડીયો જોતા જોતા એનો વિડીયો આવ્યો વચ્ચે, તો આ પ્રસંગ ઉપર કે યુધિષ્ઠિર મહારાજને ભગવાન ઉપર વિશ્વાસ નહોતો. શું લાગે તમને? પાંડવોને વિશ્વાસ નથી કૃષ્ણ ઉપર? અરે ભાઈ, જેણે કૃષ્ણ માટે તો આજીવન રાજ્ય ત્યાગ કરીને વનમાં રહ્યા છે, જે એને કૃષ્ણ ઉપર અવિશ્વાસ કેવી રીતે હોય કે? યુધિષ્ઠિર મહારાજ નથી સમજી રહ્યા ભગવાનથી, એનું કારણ પણ કૃષ્ણ છે. કૌડી આચાર્યનો આ મત છે. કેમ? ભગવાન એક સિદ્ધાંત સ્થાપિત કરવા માંગે છે, અને સિદ્ધાંત શું છે? કે ભગવાન કોઈ જીવને સમજાવે અને સમજે નહીં તો એનો ઉપાય શું છે, એ ભગવાન અહીંયા સિદ્ધ કરે છે. અચ્છા, આપણે ભગવદ્ ગીતા લઈને જઈએ, ભગવાનની વાણી છે, લ્યો
તોય નથી લેતા. આ તમે ગીતા વિતરણવાળા અમારા ભક્તોને પૂછો, આ બધાને અનુભવ હશે. અરે સાક્ષાત ભગવાનની વાણી છે, નથી જોતી ભાઈ. હાથ જોડીને આપણે કઈ પણ આ વાંચશો તો કંઈક જીવનમાં કલ્યાણ. અમને ખબર જ છે, કારણ કે ભારતમાં તો ઘરે ઘરે બ્રહ્મ જ્ઞાનીઓ છે. જેને ગીતા આપો એમ અમને ખબર છે. મને ક્યારેક ક્યારેક વિચાર આવે, તને ભગવદ્ ગીતા ખબર છે તો તમાકુ કેમ નથી છૂટતી તારી? આવું મોઢામાં આવો એ આપણને એ સમજાય, અમને ગીતા ખબર છે, હવે તમને દેખાય તને કેટલી ખબર છે. તો એકથી એક આત્માઓ ભગવાન અહીંયા મોકલી છે, અને આ ખતરનાક છે. અને કેમ ન હોય? મમય વંશ જીવ લોકે, ભગવાન કીધું મારો જ અંશ છે એને, તો એટલો તો ખતરનાક રહેવાનો ભાઈ. અને આ ક્યારે ખબર પડે? પ્રચારમાં નીકળો ત્યારે, કે ભગવાને કેવી આઈટમો ઉતારી છે અહીંયા. આપણને એ જ કહી દે, અમને ખબર છે ગીતા આખી. એક વાર જો ગીતાનું પૂઠું જોયું હોય તો, પણ લેવી ન હોય ને એટલે બાનું. કેમ? કારણ કે લેશું વાંચશું તો જીવન સુધરી જાય, અને આપણે સુધરવાનું થતું નથી. સંકલ્પ જેને કર્યો છે કે આપણે તો બદલવાનું જ નથી, જે હાલે જીવન એ માલવા દો. એટલે આ બધા બાના. તો ભગવાનને ખબર હતી કે હું ગમે એટલું સુધારીને જાઉં, આ પાછું તો બગડવાનું છે. હવે આ મહાભારતનું યુદ્ધ થયું, ભગવાને ધર્મની સ્થાપના કરી. આના દ્વારા ધર્મનું સાક્ષાત સ્વરૂપ યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવ્યા ભગવાને. ઓકે, 5000 વર્ષ હજી ગયા છે, બગડી ગયું કે નહીં પાછું બધું? કેટલું બગડ્યું, વચ્ચે કેટલા અવતાર બીજા આવી ગયા ભગવાનના સુધારવા હાટું. ભગવાન તે વહેમમાં હતા કે મેં ભગવદ્ ગીતા કહી દીધી, વ્યાસદેવે ગ્રંથનું રૂપ આપી દીધું, અને મારા ગયા પછી બધા ગીતા વાંચશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અને બધા મારી શરણમાં આવશે, બધા મુક્ત થશે, સુખી થાય. ભગવાન ગયા, પાછળ જોયું કોઈ ન મળે. ભગવાનને થયું કે આ ભારે કરી આણે, ગીતાનો આટલો સુંદર ઉપદેશ આપીને આવ્યો, કોઈ આવતું નથી. કેમ? તો કે કોઈ વાંચતું નથી, સમજતું નથી. એટલે ઘણીવાર આવું બને છે કે સ્વયં ભગવાન પણ ઉપદેશ કરે તો જીવ એ ઉપદેશને સમજતા નથી, અથવા ભગવાનની વાત એને સમજમાં આવતી નથી. તો વાત એ છે કે જ્યારે ભગવાનની વાત સમજમાં ન આવે ત્યારે શું કરવું જોઈએ? એનો ઉકેલ ભગવાને યુધિષ્ઠિર મહારાજને આપ્યો. ભગવાન કહે છે હું સ્વયં સમજાવું. અને આશ્ચર્ય જુઓ, ધર્મરાજ છે સ્વયં યુધિષ્ઠિર મહારાજ. તો વિચાર કરો, એનાથી વધારે ધર્મ બીજું કોણ જાણે છે? જે સ્વયં ધર્મનો અંશ છે અને એને ધર્મ નથી સમજમાં આવતો. પણ ધર્મના પિતા કોણ છે? ભગવાન છે. તો યુધિષ્ઠિર મહારાજ માટે એમણે નક્કી કર્યું એ કે હારું હાલો, મારી વાત કેન્સલ, વ્યાસદેવની વાત કેન્સલ, ધૌમ્ય ઋષિની વાત કેન્સલ, બધું છોડો. પિતામહ ભીષ્મ કહે તો એનું કેમ રહે? હા, ભીષ્મ યદી કહી દે કે ભાઈ મેં જે કર્યું બરાબર છે તો કોઈ વાંધો નથી. ભીષ્મ ઉપર શ્રદ્ધા. ભગવાન કીધું એક કામ કરો, આને હાલો બધાને લઈને કુરુક્ષેત્રમાં પાછા. આજે 58 દિવસ થયા છે, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર છે. 58મો દિવસ છે જ્યારે ભગવાન આ બધાને લઈને કુરુક્ષેત્રમાં આવ્યા. એ બાણશૈયા ઉપર ભીષ્મ સૂતા છે, આંખ બંધ છે, પણ એ હજારો લોકોની વચ્ચે ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. આ પણ એક અદ્ભુત આશ્ચર્ય છે. હજારો ઋષિ મુનિઓ છે, અને હજારો લોકોની વચ્ચે ભીષ્મને ખબર પડી કૃષ્ણ આવ્યા છે. એક અદ્ભુત આશ્ચર્ય શું છે ખબર? જે દિવસે એ બાણશૈયા ઉપર આવ્યા છે ને, એ દિવસે કૃષ્ણને જોતા જોતા આંખ બંધ કરીને ભીષ્મ પડ્યા. એ જ કૃષ્ણના સ્વરૂપનું ચિંતન પિતામહ ભીષ્મ કરે છે 58 દિવસથી. અને આજે પુનઃ આંખ ખોલી રહ્યા છે ફરીને. કેમ? કારણ કે આજે પાછા કૃષ્ણ આવ્યા છે. ભીષ્મએ નક્કી કર્યું કે એકવાર કૃષ્ણને જોયા પછી જીવનમાં બીજું કાંઈ જોવું નથી. અને જ્યારે પણ જો આંખ પાછી ખુલે તોય સામે કૃષ્ણ જ હોવા જોઈએ. આ છે અસલી કૃષ્ણ ભાવનામૃત. 58 દિવસનું ઈ ધ્યાન આજે ભગવાન યુધિષ્ઠિર મહારાજને લઈને આવ્યા છે એટલા માટે, આપણને ઉપદેશ આપવા માટે કે આ સંસારમાં જેને ભગવાનની વાત સમજમાં નથી આવતી એના માટે ભગવાન પોતાના ભક્તને મોકલે છે. કેમ? કારણ કે જે ભગવાનની વાત નથી સમજતા એ ભક્તની વાત સમજી જાય છે. તો પિતામહ ભીષ્મના રૂપમાં યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે. હવે આવ્યા એટલે
ભીષ્મની આંખ ખુલી, એને ખબર પડી કૃષ્ણ આવ્યા છે. કેમ? ભગવાનના શરીરને સ્પર્શ થઈને જે હવા આવી રહી છે, જે ગંધ, એક તો ભગવાનની ગંધને ભીષ્મ ઓળખે છે, ભગવાનના શરીરની જે સુગંધ છે. અને બીજું ભગવાનની જે માળા છે, ભગવાન કઈ માળા પહેરે છે? વૈજયંતી. 5 પુષ્પ છે એમાં, મંદાર, પારિજાત ઇત્યાદિ. એ માળાને સ્પર્શ થઈને જે હવા આવી રહી છે ને, એ માળાની ગંધને પણ પિતામહ ભીષ્મ ઓળખે છે. કૃષ્ણ હજારો વ્યક્તિની વચ્ચેથી ભગવાનની સુગંધને ઓળખી અને એ જ દિશામાં જેવી આંખ ખોલી, જોયું તો સામે કૃષ્ણ છે. આ દર્શન છે પિતામહ ભીષ્મનું. અને પછી જોયું તો બાજુમાં પાંડવો લાઈનમાં બેઠા હતા. પહેલા યુધિષ્ઠિર મહારાજ, પછી ભીમ, અર્જુન, સહદેવ, નકુળ. યુધિષ્ઠિર મહારાજ રડે છે ભીષ્મને જોઈને, અને માની લો એ ભાવ પ્રગટ કરે છે કે તમારી આ દશા અમારા કારણે થઈ છે. ત્યારે પિતામહ ભીષ્મ થોડું ઠપકાના રૂપમાં કૃષ્ણ તત્વને પ્રગટ કરે છે. એ કહે છે, યુધિષ્ઠિર રડે શું કામ? બોલે, રડું નહીં. જુઓ, તમારી આ દશા, આટલા લોકોની હત્યા થાય, બધું મારા કારણે થયું છે. બોલે, યુધિષ્ઠિર, આમાં તારું કોઈ જ કારણ નથી. કેમ? આ જગતમાં જે કાંઈ થાય છે ને, કૃષ્ણની ઈચ્છાથી થાય છે. જ્યાં ઊભા છે ને, અને એની ઈચ્છા એ જ બધાને ચાલવાનું છે. બહુ વિસ્તૃત પ્રવચન છે પિતામહ ભીષ્મનું. મહાભારતમાં તો અનેક અધ્યાયોમાં છે. પણ સારરૂપ વાત એ છે કે જો તું એવું માને છો કે તારા કારણે, યુધિષ્ઠિર, કારણ તું નથી, કારણ કૃષ્ણ છે. અને ઈ ચાહે છે કે તાર રાજા બનવાનું છે, તો તારે ઈ સીટ ઉપર બેહવું જ રહ્યું. તો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે પણ એની વાત કેમ માનવાની અમારે? અત્યારે લોકો ને ભાઈ કૃષ્ણએ કીધું, પણ હું કામ માનવાનું કૃષ્ણનું? ત્યારે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યુધિષ્ઠિર, કૃષ્ણ કોણ છે? તું માને છો એ તમારા મામાનો દીકરો છે? અર્જુન તું માને છો એ તમારો મિત્ર છે? ભીમ તું માને છો એ સુહૃદ છે? નહીં. એશ વૈ ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન. હજારો ઋષિઓ, લાખો ઋષિઓની વચ્ચે ભીષ્મ કહે છે કે આદિ નારાયણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણ છે, આ પરમ ઈશ્વર છે. અને એટલે એની ઈચ્છા બધાને માન્ય રાખવી રહી. તારે માનવું રહ્યું. અને નહીં માન તો આનું કોઈ સોલ્યુશન નથી. આજ કૃષ્ણ જે ચાહે છે એ કરો. કેમ? આમાં સુખ છે, આમાં આનંદ છે. અને સુંદર અનેક ધર્મો વિશે, રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, ભાગવત ધર્મ, અનેક વિષયો ઉપર બહુ વિસ્તૃત પિતામહ ભીષ્મએ પ્રવચન આપી, યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા. એ બાને જે આવ્યા હતા એ બધા લોકોને ઉપદેશ કર્યો. અને અંતે ભીષ્મએ સુંદર સ્તુતિ કરી ભગવાનની. અને સ્તુતિ શું છે? જે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણનું દર્શન, કૃષ્ણની કૃપા જેણે જોઈ છે ને, એ સ્તુતિ દ્વારા એણે વ્યક્ત કરી અને ભગવાન પ્રતિ પોતાના ભાવને પ્રગટ કર્યો. જો આ ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ભીષ્મ ઈ છે જે એવા ભક્ત છે, લોકોને દર્શન કરવા જવું પડે, આને દર્શન આપવા માટે ભગવાન આવ્યા છે સ્વયં. ભીષ્મને ક્યાંય જવાની જરૂર નથી, એને દર્શન આપવા માટે ભગવાન આવ્યા. અને એવી અદ્ભુત સ્તુતિ એમણે કરી છે. આપણી પાસે સમય નથી, પણ ભાગવતની અંદર વાંચજો તો આનંદ આવશે. એવી અદ્ભુત સ્તુતિ એમણે કરી અને કૃષ્ણ તત્વને પ્રગટ કર્યું છે. યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર થયો જ્યારે કૃષ્ણના તત્વને સમજ્યું. તો કહેવાની વાત એ છે કે ભગવાનના કહેવાથી નથી સમજતા લોકો, અને આમાં આશ્ચર્ય ન હોવું જોઈએ. ગીતા ભગવાને જ કીધી, વાંચીને સમજી ગયા? કોઈ નથી સમજ્યા. એને સમજાવવા માટે કેટલા કેટલા ભક્તો એની વ્યાખ્યા કરવી પડી, ટીકાઓ લખવી પડી છે, ત્યારે આ ગીતા સમજાય. અને પછી લોકો માને છે, ભક્ત પાસેથી સાંભળ્યા પછી માને આ વાંચવા જેવું છે. સારું, ડાયરેક્ટ ગીતા વાંચે તો નથી. રિઝલ્ટ ક્યાં છે કે વાંચીને ભગવાનની વાણી છે તો ભક્ત નથી બનતા. તો ભક્તની શું વેલ્યુ છે? જીવનમાં જે શોક છે એ દૂર કરવા માટે ડાયરેક્ટ ભગવાન પાસે જવા કરતા બેટર છે ભક્તનું શરણ લઈ લો. કારણ કે એ ભક્ત જો થોડો એવો ઉપદેશ આપી દે ને, તો એનાથી સીધો ભગવાન સાથે કનેક્ટ કરી દેશે. આ ભક્તનો સ્વભાવ છે. અને એટલા માટે શાસ્ત્રોમાં ભક્તોની મહિમા છે. સાધુ સંગ સર્વશાસ્ત્ર કહી, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. વિચાર કરો, મોટા મોટા ઋષિઓ સ્વયં ભગવાન જે શોક દૂર ન કરી ગયા, એ શોક પિતામહ ભીષ્મએ દૂર કરી દીધો. હે ને? ક્ષણિક સાધુ સંગ શું પ્રભાવ આપે છે જોવો તમે.
થોડા ક્ષણનો સાધુ સંગ, પણ યુધિષ્ઠિર મહારાજ નિશ્ચિંત બનીને શાસન કરવા માંડ્યા. પછી તો આપણા જીવનમાં શોક નથી એવું તો કોઈ કહી નહીં શકે, અને દુઃખ નથી એવું નહીં કહી શકે. હવે તો દુઃખ સમજી ગયા છો ને તમે કે અસલી દુઃખ શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. તો આ દુઃખમાંથી દૂર અથવા દુઃખમાંથી આપણે બચવું હોય, બચવાનો અર્થ એ છે કે એવું નથી કે આપણું મૃત્યુ નહીં થાય. મૃત્યુ થશે, પણ એકવાર મૃત્યુ થયા પછી ફરીથી નહીં મરવું પડે, ફરીથી જન્મ નહીં થાય. આનો ઉપાય જે છે એ ભગવાનની ભક્તિ છે. અને ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, જે ભક્ત છે એ મને જાણે છે. ક્યાંય ભગવાને તો કર્મી મને જાણે, જ્ઞાની જાણે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્ત મને જાણે છે. અને એટલા માટે ભક્તિ યોગ સર્વોત્તમ છે. અને સર્વોત્તમ એટલે છે કે આ બહુ સરળ છે. તમને યોગ કરવાનું કીધું એ ટાઈમ છે આપણી પાસે, પહેલી વાત તો એ છે. બીજું, શરીર અનુકૂળ નથી. હું તમને અહીંયા કહું કે હજી આપણે 2 કલાક ચલાવવાનું છે, તો હમણાં તમે એક પછી એક ઊભા થઈને નીકળવા માંડશો. કેમ? તો કે પગ દુખે, કોઈને કમર દુખે. તો આપણા શરીર યોગને પણ અનુકૂળ નથી. અને બીજું ઘણું બધું છે, પણ એમાં જ કાંઈ આપણને આવડતું ને, એનું જ્ઞાન નથી. તો એક સામાન્યથી સામાન્ય વ્યક્તિ મુક્ત કેવી રીતે થશે? આપણે એટલું શાસ્ત્ર નથી જાણતા, આપણને એટલી જાણકારી નથી અન્ય કોઈ માર્ગની. માર્ગ તો હજારો છે ભગવાન સુધી જવાના, પણ એની જાણકારી છે તો એ આપણે થાય એમ નથી, કઠિન છે. સરળ માર્ગ છે ભક્તિ યોગ. કળિયુગમાં ભક્તિ શું છે? સુખદેવજી કહે છે, કલો તદ હરિ કીર્તનાદ. કલિયુગની અંદર સરળ ભક્તિ છે ભગવાનનું નામ કીર્તન. ભગવાનનું નામ જે લે છે એ ભગવાનનો ભક્ત છે. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. જો ગોસ્વામી તુલસીદાસજીએ કીધું, કલયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપાર. કોઈ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભવસાગર પાર થઈ જાય. નામ જે છે ને નાવ છે આ સાગરને તરવાની. તો નામ જ ભક્તિ છે. નરસિંહ મહેતા નામ લઈને પામી ગયા છે, મીરા નામ લઈને પામી ગયા છે, તુકારામજી નામ લઈને પામી ગયા છે. જે ભક્તોના ઇતિહાસ જોવો તમે ભારત વર્ષની અંદર, છેલ્લા 500 વર્ષની અંદર જેણે જેણે ભગવત પ્રાપ્તિ કરી છે એણે ભગવાનના નામથી કરી છે. તો નામ જે છે એ સર્વોત્તમ ઉપાય છે. જે જીવિત છે એને મુક્ત થવા માટે પણ, અને જેનું મૃત્યુ થયું છે એના આત્માના સુખ માટે પણ હરિનામથી વધારે ઉત્તમ ઉપાય શાસ્ત્રોમાં બીજું કોઈ નથી. ગરુડ પુરાણ પ્રમાણે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે મૃત વ્યક્તિને સૌથી વધારે સુખી કરે એવું કોઈ સાધન હોય તો એ મારા નામનું કીર્તન છે, ભગવાનનું વચન છે. બાકી આપણે કોઈ વ્યક્તિની પાછળ ઘણું બધું દાન કરતા હોય, ઘણી બધી વસ્તુઓ, ક્રિયાઓ, આ તે બધું કરીએ છીએ, અને એ કરવું જોઈએ, પણ એને ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવીએ કે કેવલ ભગવાનનું નામ છે. તમે એક બાજુ 100 કરોડનું દાન કરો અને એક બાજુ હરિનામ કરો, તો હરિનામનું ફળ સર્વોત્તમ છે. કરોડો રૂપિયાનું દાન મહત્વપૂર્ણ નથી. ભગવાનનું નામ જે છે, જે સુખ, જે આનંદ આપી શકે, આ અન્ય કોઈ સાધનોથી થવાનું. તો વિચારો, મૃત વ્યક્તિને જો આટલું કામ આપતો હોય તો જીવતા જે પ્રેમથી નામ લે એને શું નહીં આપે ભગવાન? તો સરળ ઉપાય છે. અને યાદ એટલું રાખો કે એક દિવસ આપણે જવાનું છે, ડેટ આપણને ખબર નથી. આજ રાતે સૂઈ ગયા, કાલ સવારે આ ખુલશે કે નહીં આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી. આપણે અને આપણા મૃત્યુની વચ્ચે જેટલો સમય બાકી છે, આ સમયનો સદુપયોગી છે. ભગવાનના ભક્ત બનો, ભજન કરો. અને ભજન અઘરું નથી. જો તમે જે રૂટીન કામકાજ કરો છો એ કરો, એમાં કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ બાધા નથી. તમે ઓફિસ જતા હોય, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, ખેતી કરતા હોય, તમારી રૂટીન લાઈફ ચાલુ કરો. આપણે ખાલી કૃષ્ણને જીવનમાં જોડવાના છે. બસ ભગવાનનું નામ લેતા શીખી જાઓ. કોઈ 15 મિનિટ, કોઈ અડધી કલાક, કોઈ કલાક, 2 કલાક આપણે ટાઈમ આપવાનો છે ભગવાનને. 24 કલાક તો આપણા માટે જીવતા હતા ને, હવે એમાંથી આપણી 22 કલાક અને 2 કલાક ભગવાનને આપો. જે પરમ કલ્યાણ કરવાના છે આપણું, જે આપણું કાંઈ નથી કરવાના એને આપણે 22 કલાક આપતા હોય, તો જે આપણું પરમ કલ્યાણ કરે છે એને 2 કલાક નો આપી જોઈએ. 10 મિનિટ, 15 મિનિટ આપીએ કે એને? જે સમય ભગવાને આપણને આપ્યો છે એમાંથી આપણે એને સમય આપવાનો છે.
તો થોડો એવો ટાઈમ કાઢીને, અને ટાઈમ કેવી રીતે નીકળે એ તમને કહી દઉં. ફેસબુક બંધ કરી દો ઘડીક, કે ભાઈ 20 મિનિટ મારે ફોનને અડવાનું નથી, બરાબર, અને 20 મિનિટ જપ કરો. 1 કલાક મારે ફોનને અડવાનું, ગમે એવું ઇમ્પોર્ટન્ટ, અને તમે ફોન નહીં ઉપાડો તો પૃથ્વીમાં પ્રલય નહીં થઈ જાય, બરાબર. એટલે એવું વિચારો નહીં કે બહુ ઇમ્પોર્ટન્ટ કામ, ભગવાનના નામથી વધારે મહત્વપૂર્ણ કાર્ય આ જીવનમાં બીજું કોઈ છે નહીં. સાઈડ મૂકી દો એને ઘડીક, અને એ ટાઈમ જપ કરો. પછીનો ટાઈમ તમારો છે, જે કરવો એ કરો, પાપ સિવાય, બરાબર. તો સરળતાથી આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખથી બહાર નીકળી જશું. કળિયુગમાં બહુ સરળ ઉપાય છે, બસ થોડું સિન્સિયર બનવાનું છે. મને ખબર છે કે આજના એક સત્સંગથી કાંઈ તમે કાલથી માળા પકડી લેશો કે નહીં, સંદેહ છે. પણ ખરેખર જો તમને એવું લાગે છે કે આ જીવનમાં મારે મારું આત્મકલ્યાણ કરવું છે, જો તમે પોતાના માટે કંઈ કરવા માંગો છો તો ભજન કરવાનું છે. આજ સુધી આપણે જે કર્યું છે એ બીજા માટે કર્યું છે, પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે. તો પ્રશ્ન આપણા માટે શું કર્યું છે, આપણા આત્મકલ્યાણ માટે શું કર્યું છે? અને ઘણીવાર લોકો સમાજમાં કહેતો હોય કે નહીં આપણે બીજાનું કલ્યાણ કરવું છે. પહેલા તું તારું તો કરી લે ભાઈ. જે પોતાનું કલ્યાણ ન કરતો એ બીજાનું કરીએ. જે પોતાનું સારું નથી ચાહતો એ બીજાનું સારું ચાહે ક્યારે? આજે જે લોકો એમ કહે છે ને અમે બીજાના માટે કરીએ છીએ, બધા દેખાવ કરી રહ્યા છે. કારણ કે જેને પોતાના માટે જ કાંઈ નથી કર્યું, બીજાના માટે કેવી રીતે કરીએ? આ સંભવ નથી ક્યારેય. એટલે પહેલા પોતે પોતાના માટે સમય આપો, અને જો આપણે આપણા કલ્યાણ માટે આગળ આવશું ત્યારે હૃદયમાં ભાવ જાગશે કે મારે બીજાનું પણ કલ્યાણ કરવું છે. આપણે એટલા મોટા દાની નથી બનવાનું કે આપણું ભલે જે થવું એ થાય, બાકી આનો તો ઉદ્ધાર કરવો છે. આખું ઊંધી સિસ્ટમ હાલે, મારું ભલે જે થવું એ થાય પણ આને તો મારે તારી દેવો. એમ નહીં, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પહેલા પોતે સાર્થક કરો, પછી બીજાનું સાર્થક કરો. હવે આપણા ઠેકાણા ન હોય અને આપણને એમ છે કે બીજાને તારી દઈએ, આ બધું ડિસ્ટર્બન્સ છે. એટલે સૌથી પહેલા યાદ રાખો મૃત્યુને. આ જગતમાં ભજન ઈ કરીએ કે જેને પોતાના મૃત્યુનું સ્મરણ રહે છે કે મારે એક દિવસ જવાનું છે. જે મૃત્યુને ભૂલી જાય ને એ માળા નથી કરતા. એને એમ છે કે આટા મારશું, હજી બહુ ટાઈમ છે, વાર છે. આશ્ચર્ય કેમ? બેન ભલે વૈયા ગયા તો અમારે હજી વાર છે. ભ્રમ છોડો ભાઈ, કોઈને વાર નથી. ક્યારે ટિકિટ ફાટી જાય નક્કી નથી. એને મારી તમારી બેયની કાલ પેપરમાં ફોટો આવી જાય શ્રદ્ધાંજલિ કોલમમાં, કે હાલે આ ભાઈ તો કાલ સત્સંગમાં હતા, ઈ કે શ્રદ્ધાંજલિમાં વૈયા જાય કાલ. આનો કોઈ ભરોસો થોડી છે. એટલા માટે સાવધાન થઈ જાઓ. અત્યાર સુધી ભલે જીવનમાં જે સમય જ્યાં ગયો ને, જે બાકી સમય જે છે ને એનો ઉપયોગ કરો. અને એમાં કરવાનું શું છે? ખાલી ભગવાનનું નામ લેવાનું છે બસ. આ ભગવાનનું નામ સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, મોટા ભયથી આપણી રક્ષા કરશે. અને હવે આ સંસારમાં, આ જીવનમાં મોટામાં મોટો ભય યદી આપણા જીવનમાં કોઈ છે તો એ નથી કોઈ પૈસા લઈ જાય, ઘર લઈ જાય કે છોકરાઓ લઈ જાય. સૌથી મોટો ભય છે મૃત્યુનો. અને આ મૃત્યુથી અભય પ્રાપ્ત કરવા માટે આ ભજન છે, ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ હરિનામ જો જીવનમાં આપણે આનો આશ્રય લેશું તો નિશ્ચિત રૂપમાં આપણું કલ્યાણ થવાનું છે.